સાહેબ કોન્સ્ટેબલની મારે તૈયારી કરવી છે, શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? જો હું તમને જરૂરથી કહીશ કે શરૂઆત છે એ શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત સિલેબસથી થાય, સિલેબસના માઇક્રો એનાલિસિસથી થાય. ઉદાહરણ તરીકે ભૂગોળ છે તો ભૂગોળ 5 મુદ્દાઓમાં વહેંચાયેલો છે. આ 5 મુદ્દાઓ કયા કયા છે? એક છે સામાન્ય ભૂગોળ, પછી છે ભૌતિક ભૂગોળ, પછી છે સામાજિક ભૂગોળ, પછી છે આર્થિક ભૂગોળ ને ત્યારબાદ વર્તમાન પ્રવાહના ભાગરૂપે ભૂગોળ. તો આ 5 મુદ્દાઓ છે. એમાં ખાસ ઉપરના જે 4 મુદ્દાઓ છે એ મુદ્દાઓના અંદર આપેલા ટોપિકો છે, ટોપિકને પણ આપણે જોવા જોઈએ કે કઈ જગ્યાથી મને મળશે, રાઈટ? આનો સોર્સ હું કયો યુઝ કરી શકું, એમ જીસીઆરટી ને જોઉં, એનસીઆરટી ને જોઉં કે પછી કોઈ પુસ્તકને પરચેસ કરું, રાઈટ? તો અહીંયા મેં ભૂગોળનું એનાલિસિસ અહીંયા હું નીચે મૂકી રહ્યો છું, એને તમારે જોઈ લેવાનું છે. અને સાથે સાથ આપને એ વાત જરૂરથી હું જણાવીશ કે જો તમારે એક સાચી દિશામાં મહેનત કરવી છે તો આપણી શૌર્યમ નામની બેચ કે જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની આપણે સાથે તૈયારી કરાવવાના છીએ, એમાં તમે જોડાઈ શકો.